ફાઇન. સો એક લાસ્ટ પોઈન્ટ આપણે બાકી રહી ગયો છે. ક્લોનિંગ વાહકની જે લાક્ષણિકતાઓની આપણે ચર્ચા કરીએ છીએ એની અંદર, અને એ છે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર આપણે સામાન્ય રીતે કયા ક્લોનિંગ વાહક ઉપયોગમાં લેવાના છે. ઓકે, હવે આ પોઈન્ટ અત્યારે બહુ લાંબો નથી, પણ એની પહેલા આપણે જે 3 મુખ્ય લાક્ષણિકતાઓની વાત કરી છે, જે આપણા માટે વધારે મહત્વની છે, વધારે કદાચ કોમ્પ્લિકેટેડ પણ છે, અને કદાચ યાદ રાખવી મુશ્કેલ હોય એવી પણ છે. તો પહેલી વાત જે હું કરું છું, એક જ મિનિટ બેટા. ઓકે, એ છે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન અથવા તો ORI જે સ્થાન હોવું જોઈએ ક્લોનિંગ વાહકની અંદર. એ આપણી પહેલી લાક્ષણિકતા કે જે ક્લોનિંગ વાહકની આપણને ખબર હોવી જોઈએ. તો એ પોઈન્ટની અંદર કોઈને કઈ ડાઉટ ખરો? ORI ઓરી સ્થાન. તો હું અત્યારે ફરીથી એક વખત એને રિવાઇઝ કરાવી દઉં એટલા માટે આ પ્રશ્ન પૂછું છું તમને. ORI ઓરીમાં કોઈને કઈ ડાઉટ ખરો? ઓકે, યસ, જુનાગઢ સેન્ટર. ટેક્સ્ટબુકમાં છે ને આગળ જે સ્વયંભૂ ઉત્પત્તિ સ્થાન વિશે લખેલું ને એમાં એમ છે કે વિદેશી ડીએનએ છે એને સ્વયંભૂ ઉત્પત્તિની શૃંખલા સાથે જોડવામાં આવે. તો એ સ્વયંભૂ ઉત્પત્તિ શૃંખલા જોડીએ તો ઓરી હોય એમ છે. એટલે મેં જે તે સમયે જ્યારે સમજાયું ત્યારે એ જ કીધું હતું કે એની અંદર નહીં, એની સાથે જોડવાનું છે. એમાં જોડવાનો એવો પ્રશ્ન નથી. એનો જે સ્ટેટમેન્ટ છે એની સાથે જોડવાનું છે એવું છે. મીન્સ કે ઓરીની વચ્ચે નથી ઘુસાડવાનું એને, કાં તો ઓરીની આગળ અથવા તો ઓરીની પાછળ ઘુસાડવાનું છે, એવું ઈ કહેવા માંગે છે. એની સાથે જોડવાનું છે, એની અંદર જોડવાની વાત નથી. ક્લિયર? ઓકે, તો ઓરી ક્લિયર છે એવું હું માની લઉં છું, પહેલો પોઈન્ટ. ઓકે, બીજો પોઈન્ટ છે પસંદગીમાન રેખક અથવા તો પસંદગીમાન વર્ણ ચિહ્ન એવું લખેલું છે. ઓકે, એ પોઈન્ટની અંદર કોઈને કોઈ શબ્દ, વાક્ય કે પોઈન્ટ્સની અંદર ડાઉટ હોય તો પૂછી શકો છો. પસંદગીમાન રેખક. યસ, ભુજ સેન્ટર પ્લીઝ. એ જે પસંદગીમાન રેખક છે ઈ વિદેશી જનીનને વાહકમાં જોડાણ માટે પસંદગી કરે. તો ઈ જે અવરોધક જનીનો હતા એને પસંદગી કરે કે આપણે જે ઉપર ઓકે, સમજાવો. ઓકે, પસંદગી આપણે કરશું. પહેલી વસ્તુ, પસંદગી વ્યક્તિ કરે છે કે જે પ્રયોગ કરે છે. એ પસંદગી માટેના વિકલ્પ આપે છે. રાઈટ? વિકલ્પ જે આપે છે એ છે અવરોધક જનીનો. અવરોધક જનીન આપણા માટે વિકલ્પ છે. ઓકે, બીજું, અવરોધક જનીન ઉપરના જે ક્લોનિંગ સાઇટ્સ છે, ક્લોનિંગ સાઇટ્સ, બરાબર છે, એટલે કે પેલી બામ H1 વાળી જે સ્થાન, એ જગ્યાએથી તમે કાપ મૂકી શકો એના સ્થાનને દર્શાવે છે. એટલે કે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક તમે વાપરશો એની ઈ ઓળખ શૃંખલા છે કે જ્યાં ઈ કાપી અને ઈ જનીનને ત્યાંથી કાપી અને દૂર કરશે, જેથી તમે તમારા વિદેશી જનીનને ફિટ કરી શકો. રેડી? ઓકે, એની અધર ડાઉટ? કોઈ બીજો ડાઉટ છે? ઓકે, થર્ડ, ક્લોનિંગની જગ્યા, ક્લોનિંગ સ્થાન, એ પોઈન્ટમાં કોઈને કાંઈ ડાઉટ ખરો? યસ, ભુજ સેન્ટર અગેન. સર, જે ક્લોનિંગ સાઇટ છે એમાં આપણે અવરોધક જનીનો લીધા, લાઈક એમ્પિસિલિન કે ટેટ્રાસાઇક્લિન. તો સપોઝ PPR-32 છે, તો એના બંને અવરોધક જનીનો હાજર હોય છે પહેલેથી. આપણે એવું જ સિલેક્ટ કરવાનું, એવી જાત સિલેક્ટ કરવાની બેક્ટેરિયાની કે જેના પ્લાઝમિડમાં અવરોધક જનીન હોય. પહેલા ચેક કરવાનું ને પછી એમાંથી એ પ્લાઝમિડ અલગ કરી અને પ્રયોગ કરવાનો. સર, આપણે પેકેજમાં જે એન્ટીબાયોટિક ઉમેરી
ઈ આ એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન ઈ જ ઉમેરવા કે એના સિવાય મેળવી શકાય? ઓકે, હવે અગેન જો તમે ધ્યાનથી મારી પ્રોસેસ સાંભળો, ધ્યાનથી આ પ્રોસેસ સાંભળો. મારે જ્યારે આરડીએને બનાવવું છે, મારે આરડીએને બનાવવું છે, બરાબર છે. ઉદાહરણ તરીકે મારે મારા શરીરમાંથી કોઈ એક પ્રોટીન બનાવતું હોય એવું જનીન સિલેક્ટ મેં કર્યું. દાખલા તરીકે મારે બનાવવું છે લાઇપેઝ નામનો ઉત્સેચક. શું બનાવવું છે? લાઇપેઝ નામનો ઉત્સેચક. તો પહેલા તો મારી જરૂરિયાત ઈ છે, પોઈન્ટ સમજો આખી પ્રોસેસ કેવી રીતના યુઝ્યુઅલી થતી હોય છે. મારે લાઇપેઝને ચોક્કસ જગ્યાએથી કાપવો પડશે મારા જીનોમમાંથી. યસ ઓર નો? રાઈટ. તો હવે પહેલી મારી શરત તો ઈ છે કે લાઇપેઝને જ કાપી શકે એના માટે મારે મારા જીનોમના, મારા ડીએનએમાં એ પ્રકારનો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ જે એની ઓળખ જગ્યા હોવી જોઈએ, પેલિન્ડ્રોમ હોવું જોઈએ, પેલિન્ડ્રોમ મારા જીનોમમાં. હવે મારા જીનોમમાં જો પેલિન્ડ્રોમ નથી તો પ્રયોગ અહીંયા જ અટકી ગયો. ઈ પ્રકારનો પ્રોટીન હું આ આરડીએને થી બનાવી શકીશ નહીં, પહેલી વસ્તુ. ઓકે, હવે જો પેલિન્ડ્રોમ મળ્યો મને, પેલિન્ડ્રોમ છે, તો હું લાઇપેઝ જે છે એ લાઇપેઝને હું અહીંયાથી કાપું છું, રાઈટ. પણ કાપવાનું ત્યારે જ જ્યારે મને ખબર પડે છે અથવા તો મારી પાસે ઓપ્શન છે એના વાહકનો ઓપ્શન હોવો જોઈએ મારી પાસે. જે પેલિન્ડ્રોમને હું કાપું છું એવું જ પેલિન્ડ્રોમ, એટલે કે મારા કોષની અંદર મારા જીનોમનું જે પેલિન્ડ્રોમ છે એવા પેલિન્ડ્રોમ વાળું કોઈ બેક્ટેરિયું છે કે નહીં, એ મારે ચેક કરવું પડે. આપણી પાસે ઓલા 900 અલગ અલગ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે, તો 230 બેક્ટેરિયામાંથી અલગ થયા. યાદ આવ્યું? તો આપણી પાસે ડેટાબેઝમાં 230 છે બેક્ટેરિયા. તો એ 230 બેક્ટેરિયાને ચેક કરવા પડે કે આવું પેલિન્ડ્રોમ કેની પાસે છે. જો નથી, પ્રયોગ પૂરો, ત્યાંથી આગળ વધશે નહીં. અન્ડરસ્ટુડ નાઉ કેવી રીતના કામ કરવાનું છે? સ્ટેપ આ રીતના પડે તમારા. જો પેલિન્ડ્રોમ મેચ થાય છે તો બેયમાં એક જ તમે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ નાખો અને પછી લેટરની પ્રોસેસ તો તમને ખબર જ છે શું કરવાની છે. એટલે આની શરૂઆત એકચ્યુઅલમાં ક્યાંથી થાય? દાતા જે ડીએનએ છે એમાંથી થશે, રાઈટ. દાખલા તરીકે યજમાનથી નથી થતી, વાહકથી નથી થતી આ પ્રક્રિયાની શરૂઆત. આ પ્રક્રિયાની શરૂઆત હંમેશા સ્ત્રોત જનીન જે છે, દાતા જનીન છે, ત્યાંથી જ થઈ શકે છે. દાખલા તરીકે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવું છે તો મનુષ્યનો કોષ જોશે, મનુષ્યનો જીનોમ પહેલા જોઈએ, એનો પેલિન્ડ્રોમ ગોતવો પડે, એ પેલિન્ડ્રોમમાંથી ઇન્સ્યુલિનનું જનીન કાપવું પડે, અને સેમ પેલિન્ડ્રોમ તમારે જોઈએ ક્યાં? તો કે બેક્ટેરિયાની અંદર. આ યુઝ્યુઅલ પ્રોસેસ છે. હવે કેવું થાય છે ખબર છે? આપણે આ ટેકનોલોજીમાં એટલા બધા એડવાન્સ થઈ ગયા છીએ કે આપણે તો કોઈ પણ જનીનને કૃત્રિમ રીતે પણ સંશ્લેષિત કરી શકીએ છીએ. આજની તારીખમાં દુનિયામાં કોઈ પણ પ્રોટીન, બરાબર છે, આપણે ઉત્પન્ન એટલા માટે કરી શકીએ છીએ કારણ કે આપણે ડીએનએ અને આરએનએ ની શૃંખલાઓ કૃત્રિમ રીતે પણ બનાવી શકીએ છીએ. એટલે ડીએનએ જ આપણે કૃત્રિમ બનાવી નાખીએ. હવે આપણે શું કરીએ? હવે એ જે જૂની પ્રક્રિયા મેં સમજાવી, એ એકચ્યુઅલમાં તમારે એ જ ટ્રેક સમજવાનો છે. હું અત્યારનો ટ્રેક કહું છું એ તો લેટેસ્ટ ટ્રેન્ડ છે કે હવે તમારે બેક્ટેરિયા ગોતવાનો. બેક્ટેરિયાનું જે પેલિન્ડ્રોમ છે, બેક્ટેરિયાનું પેલિન્ડ્રોમ, એ પેલિન્ડ્રોમ વાળું કૃત્રિમ ડીએનએ બનાવી નાખવાનું. હ્યુમન ઇન્સ્યુલિનનું કૃત્રિમ ડીએનએ હું બનાવી નાખું ને પેલિન્ડ્રોમ હું કેની નાખું? તો કે બેક્ટેરિયાની. પૂરું થઈ ગયું, મારો પ્રોબ્લેમ સોલ્વ. અન્ડરસ્ટુડ? પછી બેયની પ્રક્રિયા એક જ કે એક જ પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નાખો એટલે જે ચીપકું છેડા છે બેયમાં સમાન બને અને પછી હું જોડી શકું લાઇગેસથી. એટલે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી આખી અલગ જ છે. એમાં તમારે દાતા જનીનની જરૂરિયાત જ નથી, ખાલી એના જીનોમના કોડવર્ડની જ જરૂર છે. બાકી બધું આપણે કૃત્રિમ રીતે જ બનાવડાવી શકીએ છીએ. ફાઇન છે? ઓકે, હવે બીજો કોઈ ડાઉટ છે આના સિવાયનો? ઓકે, હું બે પ્રશ્ન પૂછું, ઇફ યુ અલાવ. ઓકે,
પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત વચ્ચેનો ભેદ શું છે? ડિફરન્સ બિટવીન પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત. ઓકે, એક સેન્ટર રાજકોટ છે, એક સેન્ટર અમરેલી છે, એક સેન્ટર જુનાગઢ છે જ્યાં હાથ ઉપર થયા છે, એક સેન્ટર ભુજ છે જ્યાં હાથ ઉપર થયા છે, એક સેન્ટર મોડાસા છે જ્યાં હાથ ઉપર થયો છે. ઓકે, અમદાવાદ સેન્ટરનો હાથ ઉપર એકેયનો નથી થયો, એસ્પાયરમાં નથી થયો, ઈડરમાં નથી થયો. યસ, અમદાવાદ સેન્ટર, ઈડર સેન્ટર, એસ્પાયર સુરત સેન્ટરમાં શું પ્રોબ્લેમ છે? કેમ નથી ખબર? પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત શબ્દ એનો ડિફરન્સ ભેદ શું છે? ભાઈલી, બરોડા. ઓકે, તમે હેન્ડ ડાઉન કરી દો પ્લીઝ. ભાઈલી બરોડા સેન્ટરમાંથી જવાબ આપશે. પુનઃસંયોજિત એટલે જે વાહકમાં આપણે એકચ્યુઅલીમાં જે ફિટ થઈ ગયું છે એને પુનઃસંયોજિત ને જે ફિટ નહીં થાય ને બિન પુનઃસંયોજિત. ઓકે, ગુડ આન્સર. તો પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત શબ્દ આપણે વાહક માટે વાપરીએ છીએ. જો વાહકની અંદર ઈચ્છિત જનીન એટલે કે વિદેશી જનીન આપણે ફિટ કરી શકીએ, ફિટ થાય, તો એને પુનઃ સંયોજિત કહેવાનું છે. અને જો ફિટ નહીં થાય તો એને બિન પુનઃ સંયોજિત એવું આપણે સમજ્યા છીએ. ગઈકાલે પણ આપણે એને ચર્ચામાં લીધું હતું. બરાબર છે? ઓકે, હવે બીજો શબ્દ શું હતો? રૂપાંતરિત અને બિન રૂપાંતરિત. રૂપાંતરિત અને બિન રૂપાંતરિત એની વચ્ચેનો ભેદ. ઓકે, રાજકોટ ગુરુકુલ. વિદેશી જનીન ધરાવતો પ્લાઝમિડ બેક્ટેરિયામાં દાખલ થાય તો રૂપાંતરિત ને સાદું પ્લાઝમિડ નો થાય, સાદું પ્લાઝમિડ થાય અથવા થાય જ નહીં તો બિન રૂપાંતરિત. ઓકે, જ્યારે બેક્ટેરિયાની અંદર આરડીએનએ એટલે કે તમે જે વિદેશી ડીએનએ ધરાવતું પ્લાઝમિડ હોય રૂપાંતરિત થયેલું, પુનઃ સંયોજિત, એ જો દાખલ થાય છે તો એને રૂપાંતરિત પ્રકારના સજીવો કહેવાના છે. આમ તો રૂપાંતરિત એને કહેવાય જેમાં બહારથી જનીન દાખલ થયું એને રૂપાંતરિત કહેવાય, અને બહારથી જનીન દાખલ નથી થયું તો બિન રૂપાંતરિત કહેવાય. રાઈટ? ઓકે, રૂપાંતરિતના બે પ્રકાર પડી શકે છે. એકમાં એવું રૂપાંતરણ થયું છે કે જ્યાં આરડીએનએ નથી. બરાબર છે? સામાન્ય જીનોમ આવ્યું છે, મીન્સ સામાન્ય સર્ક્યુલર વલયાકાર ડીએનએ એમાં આવ્યું છે પ્લાઝમિડ, અને એકમાં આરડીએનએ આવ્યું છે. ગઈકાલે આપણે એ પ્રોસેસને ડિટેલમાં સમજાવવાનો મેં તમને પ્રયત્ન કર્યો હતો. તો ડુ રિમેમ્બર, આ બધી ઘટનાઓ એવી છે કે જે તમને એક્ઝામની અંદર કન્ફ્યુઝ કરી શકે છે. આપણે કન્ફ્યુઝ થવાનું નથી. એટલે સિક્વન્શિયલ મેં જે તમને સમજાવ્યું છે એ જ પ્રમાણે તમે એને એક પછી એક સિક્વન્સમાં યાદ રાખશો એટલે કન્ફ્યુઝન નહીં થાય બને ત્યાં સુધી. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપ એટલે કે ચોથા નંબરનું જેને કહેવાય ક્લોનિંગ વાહકની લાક્ષણિકતા છે, એટલે કે આ પોઈન્ટનો છેલ્લો મુદ્દો જે છે એની આપણે ચર્ચા કરીએ. તો વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીનો જે છે જે તમારે કરવા છે એના માટેના વાહકો આપણે સામાન્ય રીતે કયા કયા વાપરતા હોઈએ છીએ એની આપણે વાત કરીએ. તો મૂળભૂત રીતે બે જ છે. વનસ્પતિ માટે એક વાહક છે સામાન્ય અને પ્રાણીઓ માટે એક વાહક છે સામાન્ય. પૂરું થઈ ગયું. એટલે મેન મુદ્દો તમારે યાદ રાખવાનો છે. એક વાહક વનસ્પતિનું છે ફિક્સ અને એક વાહક ફિક્સ છે પ્રાણીઓ માટે. બરાબર છે? તો વનસ્પતિ કે પ્રાણીઓમાં સ્થળાંતરિત કરવાનું આપણે બેક્ટેરિયા અને વાયરસમાંથી શીખ્યા છીએ કે વનસ્પતિની અંદર અને પ્રાણીઓની અંદર, વનસ્પતિની અંદર કે પ્રાણીઓની અંદર ચેપ ફેલાવવાનું મુખ્યત્વે જવાબદારી કોની છે? કાં તો વાયરસની હશે ને કાં તો બેક્ટેરિયાની હશે. ચેપ ફેલાવવાનો મતલબ જ એ છે કે એ પોતાનું જે જનીન દ્રવ્ય છે એ આપણા જનીન દ્રવ્યની અંદર એક કોષ જે બેક્ટેરિયાનો છે એ આપણા કોષની અંદર ઘૂસી શકે. બરાબર છે? એટલે આપણે શીખ્યા છીએ આ ધંધો કેની પાસેથી? વાયરસ અને બેક્ટેરિયા પાસેથી. બરાબર છે? ઓકે,
જેને આ વાતની લાંબા સમયથી ખબર હતી, જેને એટલે બેક્ટેરિયાની ખબર હતી અને વાયરસની ખબર હતી કેવી રીતના જનીન દ્રવ્ય કોષની અંદર ઘુસાડવું. તેઓ જાણતા હતા કે સુકોષકેન્દ્રી કોષોને રૂપાંતરિત કરવા માટે જનીનોને કઈ રીતે સ્થળાંતરિત કરવા કે જે બેક્ટેરિયા અને વાયરસ જે ઈચ્છે તે કરવા માટે પ્રેરે છે. એટલે બેક્ટેરિયા પોતાની ચયાપચયની પ્રક્રિયા કરવી હોય તો આપણા શરીરના જીનોમની હારે મિક્સ થાય. સેમ વે વાયરસ પણ એને જે ચયાપચય કરવું છે તો આપણા જીનોમની હારે મિક્સ થાય છે. તો અહીંયા એક છે આપણી પાસે અવેલેબલ જે વિકલ્પ છે પહેલું એનું નામ છે એગ્રોબેક્ટેરિયમ. આઈ રિપીટ, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ આ બેક્ટેરિયાની એક જાત છે. બેક્ટેરિયાની એક જાત છે કે જે સામાન્ય રીતે કૃષિ ક્ષેત્રમાં થાય છે. એગ્રીકલ્ચરલ લેન્ડ કે જ્યાં તમે ચોક્કસ પ્રકારની જાત જમીનમાં તમારા માટે ખેતી ઉદ્યોગ માટે વાપરો છો, બરાબર. એગ્રીકલ્ચરલ હેતુથી તમે જે વાપરતા હો, બરાબર છે, એવી જાત ઉપર એક બહુ સામાન્ય ઇન્ફેક્શન ફેલાવતું આ જીવાણુ છે જે છે એનું નામ છે એગ્રોબેક્ટેરિયમ. એટલે એગ્રો એટલે ખેતીવાડી વિષયક અને બેક્ટેરિયા એટલે એગ્રોબેક્ટેરિયમ એવું નામ પડ્યું. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. ટ્યુમિફેસિયન્સ નામ ક્યાંથી પડ્યું ખબર? કેના આધારે પડ્યું? ટ્યુમરને આધારે. ટ્યુમર એટલે ગાંઠ. યાદ આવી ગયું? આપણે કેન્સરમાં ભણ્યા હતા ટ્યુમર શબ્દ. તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સની લાક્ષણિકતા એ છે કે કૃષિ વિષયક પાકની અંદર એ સામાન્ય રીતે ગાંઠ ફેલાવે, બરાબર છે, એવી એની લાક્ષણિકતા છે. તો વનસ્પતિના કોષોને રૂપાંતરિત કરવા માટે એગ્રોબેક્ટેરિયમનો યુઝ કરવાનો છે. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. ટ્યુમર એટલે ગાંઠ. ગાંઠ ફેલાવતી આ જાત છે બેક્ટેરિયાની. ઓકે, બીજો આપણી પાસે ઓપ્શન છે ને એ છે રિટ્રોવાયરસ. રિટ્રોવાયરસ. હવે રિટ્રોવાયરસ જે છે એને સામાન્ય રીતે પ્રાણી કોષને અંદર આપણે જો કોઈ જનીનને દાખલ કરવું છે તો રિટ્રોવાયરસનો ઉપયોગ કરશો. આપણે એઇડ્સની અંદર રિટ્રોવાયરસની પ્રણાલી જોઈ હતી. રિટ્રોવાયરસ પોતાનું આરએનએ આપણા શરીરમાં ઘુસાડી દે. આ આરએનએ ઉપરથી ડીએનએ બને, રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા, બરાબર છે. અને પછી એ ડીએનએ આપણા જીનોમની અંદર ઓટોમેટિકલી ફિટ થઈ જાય છે. એટલે આપણે શું કરીએ છીએ, રિટ્રોવાયરસનું જે આરએનએ છે એની જગ્યાએ આપણા જનીનનું આરએનએનું પ્રત્યાંકન કરાવી અને ફિટ કરી દેવાનું. એટલે ઈ આરએનએ આપણા કોષની અંદર જાય, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન થઈ અને ડીએનએ બની જાય અને એ જ ડીએનએ પાછું ક્યાં જશે તો કે તમારા જીનોમની અંદર ફિટ થઈ જશે. રાઈટ? એટલે પ્રાણી કોષમાં જો જીનોમ ફિટ કરવું છે તો આપણે રિટ્રોવાયરસનો ઉપયોગ કરશું અને વનસ્પતિની અંદર જો આપણે બાહ્ય જનીન ફિટ કરવું છે તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નામના બેક્ટેરિયાનો યુઝ કરીએ છીએ. એટલે આ બંને એક એવી જાત છે કે જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષને જો જીએમઓ બનાવવો છે તો એના માટે ઉપયોગમાં લેવાતી હોય છે. જ્યારે એક જનીન અથવા તો ડીએનએ ના ખંડને યોગ્ય વાહક સાથે જોડી દેવામાં આવે છે ત્યારે તેને બેક્ટેરિયા, વનસ્પતિ કે પ્રાણી યજમાનમાં સ્થળાંતરિત કરવામાં આવતું હોય છે જ્યાં એનું બહુગુણન થાય છે. પૂરું થઈ ગયું. આપણા માટે મહત્વના આ બે જ મુદ્દા હતા. આપણે જે યાદ રાખવાના છે એ આ બે જ મુદ્દા છે. એક એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ જે વનસ્પતિ કોષ માટે અને એક છે રિટ્રોવાયરસ જે આપણે પ્રાણી કોષ માટે. બરાબર છે? બાકી બધું આપણે જાણીએ છીએ. વી આર વેરી હોશિયાર. ઓકે, એની ડાઉટ? આ લગભગ છેલ્લી સ્લાઇડ છે આમાં આ મુદ્દાની. તો પહેલી એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ એના વિશેની માહિતી છે. એ છે શું? એની જે માહિતી મેં તમને શેર કરી કે એગ્રોબેક્ટેરિયમ હકીકતમાં છે શું. તો અમુક દ્વિદળી વનસ્પતિ માટેનો એ રોગકારક છે. દ્વિદળી જે વનસ્પતિઓ છે એમાં એ રોગ ફેલાવે છે. ડીએનએ નો ખંડ જેને કહેવામાં આવે છે ટીડીએનએ. ટી એટલે ટ્યુમર, જેનાથી ગાંઠ થાય એવું ડીએનએ, એટલે એનું નામ પડ્યું છે ટીડીએનએ. આઈ રિપીટ, જેનાથી ગાંઠ થાય, ટ્યુમર થાય એવું ડીએનએ એની પાસે છે એટલે એનું નામ પડ્યું છે ટીડીએનએ. સામાન્ય વનસ્પતિ કોષોને રૂપાંતરિત કરી અને ગાંઠ એટલે કે ટ્યુમરમાં ફેરવી નાખે છે. આ ટ્યુમર કોષો રોગકારક માટે જરૂરી રસાયણનું ઉત્પાદન કરતા હોય. એટલે એગ્રોબેક્ટેરિયમનું જે ડીએનએ છે એ ટીડીએનએ છે કે જ્યાં તમે ફેરવો છો, ફિટ કરો છો તમારું બાહ્ય જનીન. વિદેશી જનીન ક્યાં ફિટ કરવાનું છે? ટીડીએનએ ના સ્થાને.
આઈ રિપીટ, તમારું વિદેશી જનીન ક્યાં ફિટ કરવાનું છે? tDNA ના સ્થાને, રાઈટ? ઓકે, નાઉ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયન્સ એનું ટ્યુમર ઇન્ફ્લુએન્સિંગ પ્લાઝમિડ tDNA એક જનીનનું નામ છે. tDNA એક જનીનનું નામ છે, બરાબર છે? એ જનીન જે પ્લાઝમિડ ઉપર આવેલું છે એ પ્લાઝમિડને કહેવાય TI પ્લાઝમિડ. TI પ્લાઝમિડ શું કહેવાય? TI પ્લાઝમિડ. ઓકે, આખી હેરાર્કી કહું. એક છે બેક્ટેરિયા. બેક્ટેરિયાનું નામ છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયન્સ. આખું નામ નથી લખતો, બરાબર છે? એની અંદર છે એનું પ્લાઝમિડ. એના પ્લાઝમિડનું નામ છે TI પ્લાઝમિડ. TI પ્લાઝમિડનું આખું નામ છે ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ. ટ્યુમર એટલે ગાંઠ, ઇન્ડ્યુસ કરવું એટલે પ્રેરવું, ગાંઠને પ્રેરે એવું પ્લાઝમિડ. હવે આનું નામ TI પ્લાઝમિડ એટલા માટે પડ્યું કે એની પાસે એક જનીન છે. ઈ જનીન ગાંઠ પ્રેરક જનીન છે, બરાબર છે? એટલે એ જનીનને નામ આપ્યું છે મેં tDNA. tDNA આની પહેલાની સ્લાઇડમાં આવ્યું હતું, બરાબર છે? રેડી? એટલે આ તમારે હેરાર્કી આ રીતે શૃંખલા આમ યાદ રાખવાની. બેક્ટેરિયાનું નામ છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયન્સ, પ્લાઝમિડનું નામ છે TI પ્લાઝમિડ, એની ઉપર જે જનીન રહેલું છે કે જે ગાંઠ પ્રેરક જનીન છે એનું નામ છે tDNA. રાઈટ? ઓકે, આમાં કોઈને કઈ કન્ફ્યુઝન નથી, હું માની લઉં છું. તો હવે ક્લોનિંગ વાહકના રૂપમાં જ્યારે આ TI પ્લાઝમિડને રૂપાંતરિત કરવાનું છે એની અંદર તમારે ફિટ કરવાનું છે વિદેશી જનીન. તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયન્સનું ટ્યુમર ઇન્ફ્લુએન્સિંગ અથવા તો ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ ક્લોનિંગ વાહકના રૂપમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું, જે વનસ્પતિ માટે હવે રોગકારક, કારણ કે tDNA માં જ એનું રૂપાંતરણ થયું. પુનઃસંયોજન ક્યાં કર્યું? જ્યાં tDNA. તો tDNA તો કાઢી નાખ્યું તમે, એની જગ્યાએ તમે શું નાખી દીધું? તમારું ઈચ્છિત જનીન. એટલે હવે એ રોગકારક નહીં રહે, રોગકારક નહીં રહે, પણ તમને જે અસર કરવી છે એ અસર તમારી ઈ વનસ્પતિમાં ઈ પ્રકારની લાક્ષણિકતા ઉત્પન્ન કરતું થઈ જશે, બરાબર છે? તેનો ઉપયોગ પોતાની અભિરુચિના જનીન, અભિરુચિનું જનીન એટલે ઈચ્છિત જનીન એટલે કે વિદેશી જનીન, અનેક વનસ્પતિઓમાં સ્થળાંતરિત કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, બરાબર છે? એ જ પ્રમાણે રિટ્રોવાયરસનું મેં તમને સમજાવ્યું, એઇડ્સના ઉદાહરણ વડે જે સમજાવ્યું હતું. યસ, સર આમાં એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયન્સ ફરીથી અવાજ નથી આવતો, ફરીથી. સર આમાં મોડ્યુલમાં એક લાઈન લખેલી છે, હા બોલો. વાંચું. હમ તે વનસ્પતિમાં હા. DNA નો ટુકડો છે હમ કે જે tDNA તરીકે ઓળખાય છે તે દાખલ કરે છે અને આના કારણે સામાન્ય વનસ્પતિ કોષોમાં ગાંઠમાં ફેરવાય છે. ઓકે, TI પ્લાઝમિડ છે. TI પ્લાઝમિડ કેની પાસે છે? બેક્ટેરિયા પાસે, બરાબર છે? TI પ્લાઝમિડમાં એક જનીન છે tDNA, જે તમને લાઈન લખી છે તે જે વાંચી એમાં આના વિશે લખેલું છે કે tDNA છે, રાઈટ? હવે આ છે બેક્ટેરિયા પાસે, આ બધી મશીનરી કેની પાસે છે? બેક્ટેરિયા પાસે. જો આ બેક્ટેરિયા કોઈ વનસ્પતિની અંદર ગયું તો આ વનસ્પતિની અંદર આ બેક્ટેરિયા દ્વારા આ પ્લાઝમિડ આ tDNA ને વનસ્પતિની અંદર દાખલ કરે છે, રાઈટ? અને આ tDNA ની વનસ્પતિ ઉપર શું અસર થાય છે? વનસ્પતિ ઉપર એના સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કે ગાંઠના કોષોમાં ફેરવી નાખે છે. આવું એનું અર્થઘટન થાય. રેડી? ઓકે, ઓલ રાઈટ.
અધર કન્ફ્યુઝન, ડાઉટ? ચાલો, નેક્સ્ટ મુદ્દો આવ્યો આપણા માટે યજમાન. વાહકની વાત આપણે પૂરી કરી નાખી. વાહકના ચારે ચાર મુદ્દાને પૂરા કર્યા આપણે. હવે આપણે વાત કરવાની છે યજમાન કોષની. સક્ષમ યજમાન, રાઈટ? તો યજમાન તમે જે સિલેક્ટ કરશો કે જેમાં તમારે આરડીએનએ અથવા તો વાહક કે જે રૂપાંતરિત થઈ પુનઃ સંયોજિત થઈ ગયેલો હશે એનું રૂપાંતરણ કરી અને ઈચ્છિત નિપજ મેળવવાની છે. ઈચ્છિત નિપજ મેળવવા માટે સૌથી પહેલી જરૂરિયાત તમારી છે ક્લોનિંગની. પેલા ક્લોનિંગ કરાવવાનું થાય, એટલે કે બહુગુણન. તો હવે તમારી પાસે આરડીએનએ છે એક, અને એ યજમાનની અંદર તમારે દાખલ કરવાનો છે. તો યજમાનની અંદર આ ડીએનએ ને તમે જ્યારે દાખલ કરાવવા માંગો છો તો યજમાન તો જીવંત કોષ છે. યજમાન શું છે? જીવંત કોષ છે. યજમાન કોષ આપણે અલગ અલગ પ્રકારના આપણી જરૂરિયાત મુજબ સિલેક્ટ કરી શકીએ. બરાબર છે? વિકલ્પ કયા કયા છે આપણી પાસે? સૌથી પહેલું બેક્ટેરિયાનો કોષ હોઈ શકે. યજમાન તરીકે બેક્ટેરિયાનો કોષ હોઈ શકે જેમાં તમે તમારું વિદેશી જનીન ફિટ કરતા હો. આ ઉપરાંત આ સૌથી સામાન્ય, સૌથી વધારે ઉપયોગમાં લેવાતા અમુક વખતે એક કોષીય ફૂગ જેવી કે યીસ્ટ, તો એના કોષનો પણ તમે ઉપયોગ કરતા હો છો. અમુક વખતે હમણાં જ છેલ્લા 2 ઉદાહરણ જોયા કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો આ કોષોનો પણ ક્યારેક અમુક વખતે જીએમઓ બનાવી અને યુઝ કરવામાં આવતો હોય છે. તો આપણી પાસે યજમાનના વિકલ્પ તરીકે જેટલો પણ મેં આખા લિસ્ટમાં જે લખ્યું છે એ બધું જ જીવંત કોષો છે. રાઈટ? છે બધા જ જીવંત કોષો, જેની કોષની ફરતે કોષરસ પટલ તો છે જ. તો કોષરસ પટલની જ્યારે હું વાત કરીશ તો કોષરસ પટલની એક આગવી લાક્ષણિકતા છે કે કોષરસ પટલ પસંદગીમાન પ્રવેશશીલતા ધરાવે છે. ચાલો, પસંદગીમાન પ્રવેશશીલ નો મતલબ શું કાઢી શકો તમે? વોટ ડુ યુ મીન બાય સિલેક્ટિવલી પરમિએબલ? પસંદગીમાન પ્રવેશશીલ એટલે શું? ઓકે, મોડાસા સેન્ટર. કોષરસ પટલે કોષના હાનિકારક હોય એવા દ્રવ્યો અંદર ન આવવા દે. એમથી કામના દ્રવ્યો હોય અંદર આવવા દે એટલે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે. ઓકે, રાજકોટ ગુરુકુલ સેન્ટર. અમરેલી આવું છું તમારી બાજુ, 2 મિનિટ. હવે સર, હા બોલો. કોષરસ પટલ એટલે કે બહારના કોઈ કોષ હોય અથવા કોઈ આમ બેક્ટેરિયા જે હોય એ અંદર પ્રવેશ કરવા દે એવું એ એક પટલ નરમ હોય છે એના એ ગમે તે કોષોને પ્રવેશ કરવા દે એમ. ઓકે ઓકે, અમરેલી સેન્ટર. ઓકે, જે કોષ માટે ઉપયોગી છે એને જ અંદર પ્રવેશ કરવા દે. બહુ અગત્યનો સિદ્ધાંત છે આ, અત્યંત અગત્યનો. રાઈટ?
અત્યંત અગત્યનો. એટલે બધાનું ધ્યાન કેરફુલી અહીંયા હોવું જોઈએ. વાત છે કોષની, રાઈટ. હવે હું પહેલા તમને તમારા ઉદાહરણથી સમજાવું. આખી દુનિયામાં વાંચવાનું ઢગલો એક છે, વાંચવા માટેનું સાહિત્ય ઢગલો એક છે, ભણવા માટેનું સાહિત્ય ઢગલો એક છે, રાઈટ. પણ તમે અત્યારે જે ભણો છો મૂળભૂત રીતે 3 મુખ્ય સબ્જેક્ટનું ભણશો. કાં તો ફિઝિક્સનું ભણશો, કાં તો બાયોલોજીનું ભણશો, કાં કેમિસ્ટ્રીનું ભણશો, જરૂરિયાત પ્રમાણે. શું કામ બીજું નથી ભણતા આપણે? શું કામ મેથેમેટિક્સ નથી ભણતા? શું કામ આપણે કોમર્સના સબ્જેક્ટ નથી ભણતા? કે શું કામ આપણે આર્ટ્સના સબ્જેક્ટ? કારણ કે આપણે જે 1 વર્ષ પછી 6 મહિના પછી પરીક્ષા દેવા જઈ રહ્યા છીએ, એ પરીક્ષા માટે જે લાગુ પડે છે એ જ આપણે ભણવાનું છે ને. મૂળભૂત રીતે આપણી જરૂરિયાત જે છે એ વિષયને આપણે ભણીએ છીએ. એમ આઈ વેરી કરેક્ટ? તો અહીંયા હું કોષના સંદર્ભે જ્યારે કોષની જરૂરિયાતની વાત કરીશ, પોઈન્ટ ટુ બી નોટેડ, કોષની જરૂરિયાત. કોષ કે જે કોષ રસ ધરાવે છે, કોષ રસની અંદર ચોક્કસ પ્રકારના દેહ ધાર્મિક કાર્યો માટે ચયાપચય થતું હોય છે. કોષના કોષ રસની અંદર એના દેહ ધાર્મિક કાર્યોને અનુલક્ષીને ચયાપચય થતું હશે. રાઈટ કે રોંગ? ઓકે. હવે દાખલા તરીકે હું એમ કહું કે મારા આંખના કોષ કે જે જોવાનું કામ કરશે એના માટેની ચયાપચયની પ્રક્રિયા અલગ હશે, અને મારા જઠરનો કોષ કે જે HCl બનાવે છે એની ચયાપચયની પ્રક્રિયા સ્વાભાવિક છે, અલગ હશે. મારા સ્નાયુનો કોષ કે જે હલનચલન ને પ્રચલનનું નિયમન કરે છે એની ચયાપચયની પ્રક્રિયા અલગ હશે, અને મારો ચેતાકોષ કે જે ઉર્મી વેગનું વહન કરે છે એની ચયાપચયની પ્રક્રિયા અલગ છે. આમાં કોઈને કઈ ડાઉટ છે? મેં જે 4 ઉદાહરણો તમને સમજાવ્યા એમ, રાઈટ. તો આ વિભેદનની ક્રિયા છે જેના દ્વારા તમે અલગ અલગ પ્રકારના કોષોનું સર્જન કર્યું છે, અને દરેક પાસે એક ચોક્કસ દેહધાર્મિક ક્રિયા કરવાની લાક્ષણિકતા છે. આંખ જોવાનું કામ કરશે, સ્નાયુ સંકોચનનું કામ કરશે, જઠર એસિડના સ્ત્રાવ કરવાનું કામ કરે છે. ચોક્કસ પ્રકારની ક્રિયાવિધિ એને સોંપેલી છે. એ સિવાયનું કામ એને નથી કરવાનું. જોવાનું કામ જઠરમાં ન થાય, સ્વાભાવિક છે, આપણને ખબર જ છે. તો એને એ ચયાપચય માટેની જે પ્રાથમિક જરૂરિયાત હશે એની જ એની જરૂરિયાત છે, બાકીના અણુઓની જરૂરિયાત નથી એને. તો કોષની ફરતે કોષરસ પટલની અંદર એના જે ખૂંચેલા, પૂર્ણ રીતે ખૂંચેલા કે અંશતઃ રીતે ખૂંચેલા વાહક પ્રોટીન, યાદ આવ્યું? આયન માર્ગ હશે અથવા તો આયન પંપ હશે. એવી રીતના આયન માર્ગો અને આયન પંપોની ગોઠવણી થયેલી હશે કે જે એને જરૂરિયાત મુજબના અણુઓને જ આવવા દેશે કે બહાર નીકળવા દેશે. એની જરૂરિયાતના હિસાબે એનું ડિઝાઇનિંગ થાય સિલેબસનું. अब समझ में आ गई बात? એટલા માટે એને પસંદગીમાન પ્રવેશશીલ કહેવાય. ઓકે, હવે એને હું ટેકનિકલી ડિફાઇન કરું. ટેકનિકલી તો તમારા શરીરના કોષોની અંદર અણુઓનો પ્રવેશ પહેલું જ્યારે કરવો હશે ત્યારે થશે. પસંદગીનું માધ્યમ પહેલું જ્યારે કરવો હોય ત્યારે થાય. નંબર 2, જેટલો કરવો હોય એટલો થાય. 1 અણુની જરૂરિયાત છે તો 1 અણુ, 100 અણુની જરૂરિયાત છે તો 100 અણુ, રાઈટ. અને જેવું કરવું હોય એવું થાય, જ્યારે કરવું હોય એવો થાય, જેટલું કરવું હોય એવું થાય, અને જેવા અણુની જરૂરિયાત હશે એવા અણુ. અકાર્બનિક અણુઓ માટેની વ્યવસ્થા અલગ હશે, કાર્બનિક અણુઓની અલગ હશે, સૂક્ષ્મ દ્રવ્યોની અલગ હશે, મહાઅણુઓની અલગ હશે. ડન છે? તો પસંદગી આ 3 રીતની થાય કોષ રસ પટલ દ્વારા. એક, કયા અણુઓ, એટલે કે કેવા અણુઓ. બીજા, કેટલા અણુઓને
પ્રવેશ કરવાનો, અને ત્રીજું ક્યારે કરવો. લાઈક તમને ખાતા આવડે છે, તમને જમતા તો આવડે ને, બધાને ખાતા આવડે ને, પણ ખાવાનું ક્યારેય તો ફિક્સ છે ને, ભૂખ લાગે ત્યારે, સિમ્પલ. અને જેવું તમે જમી લ્યો, પેટ ભરાઈ ગયું, પછી ગમે એવું સામે તમને મૂકે, ગમે એવું તમારી સામે મૂકે તો તમને ખાવાની ઈચ્છા. હું સામાન્ય માણસોની વાત કરું છું, એટલે બધાએ આ વાતને સિરિયસલી ન લેવી. ઘણામાં અપવાદ હોય છે, એને લગભગ બધા કુટુંબમાં એક વ્યક્તિ આમાં અપવાદ હોય. એટલે આપણા કુટુંબમાં ક્યાંક એકાદું એવું નંગ મળી જાય કે એને અપવાદ હોય. ખાઈ લીધા પછી આપણી યારે પાછું બેહી ગયા, હાલો થોડુંક હું ખાઈ લઉં એમ કરી. એટલે એવું અપવાદ કોક હોય, બાકી જનરલી આપણે ટેન્ડન્સી ન હોય, આપણી પ્રકૃતિ એવી ન હોય કે જમી લીધા પછી ભૂખ લાગે. એનો મતલબ એવો નથી કે આપણને ખાતા નથી આવડતું. તો કોષમાં એવું છે, કોષની પ્રકૃતિ હોય કે અણુ અંદર આવી જાય, પણ અંદર જરૂરિયાત નહીં હોય તો એ નહીં આવવાની. એટલે એને પસંદગીમાન પ્રવેશશીલતા કહેવાય. ડન છે? જો આ સિદ્ધાંત સમજાઈ ગયો છે તો હવે એના ઉપરથી આપણે સમજવાનું બાયોટેકનોલોજી છે, કોષ વિદ્યા નથી અત્યારે. તો હું બાયોટેકનોલોજીમાં પાછો જાઉં. ઓકે, અગેન તમારે બહારથી ડીએનએ ને અંદર ઘુસાડવાનો છે, તો વચ્ચે જે આવરણ નડે છે એ કોષ રસપટલ છે. પહેલું, કોષ દિવાલ નડતી એટલા માટે નથી કારણ કે કોષ દિવાલ અર્ધ પ્રવેશશીલ છે અને નિર્જીવ છે, જીવંત નથી. જીવંત હશે એ જ પસંદગીમાન હોય. નિર્જીવ દ્રવ્ય કોઈ દિવસ એને પસંદગી કરવાનો અધિકાર જ નથી, નિર્જીવ છે. આપણે બેન્ચ આપણને પસંદ કરે કે આપણે બેન્ચને પસંદ કરીએ? આપણે બેન્ચને પસંદ કરીએ ને, બેન્ચ થોડી આપણને પસંદ કરશે કે મારે આની પાસે જવું છે, એવું થોડું હોય કઈ. નો, એ તો આપણો જીવંત હોય એ પસંદ કરે. તો પટલની અંદર કોષ દિવાલની વાત કરો તો એ તો નિર્જીવ છે. ગ્લાયકોકેલિક્સ નિર્જીવ છે, એટલે એ પસંદગીમાન ક્યારેય ના હોઈ શકે. ડુ રિમેમ્બર ધીસ, પસંદગીમાન માત્ર ને માત્ર જીવંત પટલ જ હોઈ શકે. રાઈટ? આ લાક્ષણિકતા કોષ રસ પટલની એટલા માટે છે કારણ કે કોષ રસ પટલ જીવંત છે. તો એ વચ્ચે નડે છે. કોઈ પણ ડીએનએ ને કોઈ પણ કોષમાં સરળતાથી પ્રવેશ મળતો નથી કારણ કે પસંદગીમાન પ્રવેશશીલ કોષ રસ પટલ અહીંયા વચ્ચે આવરણ સ્વરૂપે ઊભું છે. નહીં જવા દઉં દોસ્ત, તને અંદર ના જવા દઉં એમ. એટલે યજમાન સક્ષમ હોતો નથી સ્વીકારવા માટે. પોઈન્ટ ટુ બી નોટેડ. સક્ષમ યજમાન શું કામ શબ્દ વાપર્યો છે? તમારે ધરાર ડીએનએ ઘુસાડીને એને સક્ષમ કરવાનો છે. યજમાનની પાસે લાક્ષણિકતા નથી તમારે આર ડીએનએ સ્વીકારવાની, તમારે અંદર ધરાર ઘુસાડવાનો છે. યજમાન સક્ષમ નથી, તમારે સક્ષમ બનાવવાનો છે આર ડીએનએ સ્વીકારવા માટે. એટલા માટે શબ્દ વાપર્યો છે સક્ષમ યજમાન. તો સક્ષમતા કેના માટે છે? જો મેં કૌંસમાં લખેલું છે, પુનઃ સંયોજિત ડીએનએ સાથેના રૂપાંતરણ માટેની સક્ષમતા છે, એની વાત કરી છે. રાઈટ? એટલે મેં સ્પેશિયલી એને અહીંયા ઉદ્દેશીને લખેલું છે કે પુનઃ સંયોજિત ડીએનએ ના રૂપાંતરણ માટેની સક્ષમતાની અહીંયા વાત કરેલી છે. ઓકે, હવે ડીએનએ ની વાત કરીએ. ડીએનએ જલાનુરાગી છે. જલાનુરાગી એટલે હાઇડ્રોફિલિક, એટલે કે પાણીમાં દ્રાવ્ય પદાર્થ છે. પાણીમાં દ્રાવ્ય છે એવો કોઈ પણ પદાર્થ કોષ રસ પટલમાંથી પસાર થઈ શકતો નથી. એટલે કે કોષ રસ પટલમાંથી એ પસાર થઈ શકતો નથી. એટલે ડીએનએ ને રાહ જોવી પડે બારે, કોષ રસ પટલની બારે રાહ જોવાની. મે આઈ કમ ઇન સર કરીને, રાઈટ? અંદર ઘૂસી ન શકે until it is getting permitted. જ્યાં સુધી એને પરમિશન નહીં મળે ત્યાં સુધી એ અંદર ઘૂસી શકતો નથી. રાઈટ? બેક્ટેરિયાને પ્લાઝમિડ સ્વીકારવા માટે ગ્રાહી કરતા પહેલા, એટલે કે ગ્રહણ માટે સ્વીકાર કરી શકે એવા ગ્રાહી કરતા પહેલા આવશ્યક છે કે બેક્ટેરિયલ કોષોને ડીએનએ ના સ્વીકાર હેતુ કોઈ પણ રીતે ધરાર સક્ષમ બનાવવામાં આવે, બાકી એનો સ્વીકાર થશે નહીં. ડીએનએ અંદર ઘૂસી શકતું નથી, તમારે એને સક્ષમ બનાવવો પડે છે. એટલે આપણે આ પોઈન્ટની અંદર વાત જ કરવાની છે કે કઈ રીતે આપણે યજમાનને સક્ષમ બનાવી શકીએ. બરાબર છે?
એવું કરવા માટે પહેલા તેને એટલે યજમાન કોષને નિશ્ચિત સાંદ્રતા ધરાવતા આ રીત નંબર 1 છે, પહેલી પદ્ધતિ બરાબર છે, નિશ્ચિત સાંદ્રતા ધરાવતા દ્વિસંયોજિત ધન આયનો કેટાયન્સ કે જે બાયવેલેન્ટ છે. ઉદાહરણ તરીકે કેલ્શિયમ C++ અથવા તો C+2 કેલ્શિયમ આયન દ્વિસંયોજિત એટલે ધ્રુવીય છે C+2. એની સારવાર એની સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે, સારવાર આપવામાં આવે છે. એનો અર્થઘટન આવો કરવાનો છે, એની સાથે પ્રક્રિયા કરાવવાની છે તમારે, બરાબર છે. હવે જો તમે યજમાન કોષને પહેલા જે દ્રાવણની અંદર રાખ્યા છે એ દ્રાવણની અંદર દ્વિધ્રુવીય કેલ્શિયમના અણુઓને નાખી દો, અમુક ચોક્કસ પરિસ્થિતિ જે એને જોઈએ એ પરિસ્થિતિ આપો, એટલે એ પ્રક્રિયા થશે. હવે એ શું પ્રક્રિયા થાય, કેવી પ્રક્રિયા થાય એની વાત કરીએ. જેનાથી ડીએનએ ને બેક્ટેરિયા કોષની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે. ઓકે, હવે હું વાત કરું કે આ કેલ્શિયમ શું કામ, રાઈટ? ઓકે, આપણા શરીરની અંદર અથવા તો કોઈ પણ સજીવની અંદર ઘણા બધા પ્રકારના ખનિજ આયનોની જરૂરિયાત હોય છે. આઈ રિપીટ, આપણા શરીરમાં કે લગભગ કોઈ પણ સજીવ દેહની અંદર ચયાપચયની અંદર ઘણા બધા ખનિજ દ્રવ્યોની જરૂરિયાત હોય છે. એમાંથી એ જે લિસ્ટ બનાવો ને ઘણા બધા ખનિજ દ્રવ્યો, એમાંથી કેલ્શિયમનું સ્થાન વન ઓફ ધી ટોપમાં આવે. મુખ્ય ખનિજ દ્રવ્યોમાં કેલ્શિયમનું નામ આવે, સોડિયમનું નામ આવે, પોટેશિયમનું નામ આવે, પણ બધાયમાં સૌથી વધારે જેની જરૂરિયાત છે ને એ કેલ્શિયમ છે. સૌથી વધારે જે રસાયણ તો નહીં પણ આયનો ખનિજ દ્રવ્યની તમારે જરૂર છે એ છે કેલ્શિયમ. અને એટલા માટે જ તમારા શરીરમાં કેલ્શિયમનો મોટા પ્રમાણમાં સંગ્રહ થયેલો છે હાડકાની અંદર, અંતઃકંકાલમાં, રાઈટ? આપણા શરીરની અંદર દેહમાં કે કોષમાં જો કોઈ વસ્તુ તમને મળેલી છે, આપેલી છે, સંગ્રહાયેલી છે, એનો મતલબ એ છે કે એ તમને તમારા શરીરમાં કે તમારા ચયાપચયમાં કોઈક ને કોઈક રીતે રિક્વાયર્ડ એટલે કે જરૂરી હોય તો જ તમને આપી હોય, બાકી નહીં. કઈ ખાલી તમારો આકાર જાળવવા માટે આપ્યું છે એવું નથી. તમારા શરીરમાં કેલ્શિયમની 24/7 24 કલાક તમે સૂતા હોય તો બી જરૂર છે, તમે જાગતા હો તો બી જરૂર છે. એટલા માટે કેલ્શિયમનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરેલો છે આપણા શરીરની અંદર, અંતઃકંકાલની અંદર. અન્ડરસ્ટુડ? યસ ઓર નો? એનો મતલબ છે કે કેલ્શિયમ તમારા શરીરના દરેક કોષોમાં, ખાલી તમારું જ નહીં, કોઈ પણ સજીવના દરેક કોષોની અંદર કેલ્શિયમના આયન માર્ગ હશે અથવા તો આયન પંપ હશે, એના વાહક પ્રોટીન હશે જે છિદ્ર સ્વરૂપે જ હોય. એટલે એ છિદ્રની જે વાત કરી ને, છિદ્રો દ્વારા પ્રવેશ કરાવાય, એ છિદ્ર એકચ્યુઅલી આયન પંપ કે આયન માર્ગ છે એના. તો કેલ્શિયમના વાહક અણુઓમાંથી કેલ્શિયમ પ્રવેશે. આઈ રિપીટ, કેલ્શિયમના આયન માર્ગમાંથી કેલ્શિયમ પ્રવેશી શકે. હવે હું શું કરું છું? પ્રક્રિયા કરાવું છું કેલ્શિયમની. હવે એ પ્રક્રિયા એટલે શું? તો કે ડીએનએ, પોઈન્ટ સમજો, હાલો પોઈન્ટ સમજો. ડીએનએ મારી પાસે છે, એને હું કેલ્શિયમ હારે જોડી દઉં. ડીએનએ ને હું કેલ્શિયમ હારે જોડી દઉં. કેલ્શિયમ ક્યાં જાય છે? ઓલા છિદ્રની અંદર. તો ડીએનએ વાહે ઢસડાતો ક્યાં જશે? છિદ્રની અંદર. એટલે અંતઃ પ્રવેશ કરી શકે. સિમ્પલ. એટલે મેં શું કર્યું? મેં કોષરસ પટલની લાક્ષણિકતાને ધ્યાનમાં લીધી, કોષરસ પટલના કેલ્શિયમના આયન માર્ગને કે આયન પંપને ધ્યાનમાં લીધો. એમાંથી પ્રવેશ કોણ કરે? તો કે કેલ્શિયમ કરે. એટલે મેં કેલ્શિયમને પકડ્યો અને કેલ્શિયમને વળગાડી દીધું ડીએનએ, કે આ ડીએનએ પકડ અને અંદર નાખી દે એમ. અન્ડરસ્ટુડ નાવ? આખી સિદ્ધાંતની વાત જે છે એ આવું સિદ્ધાંત છે અને આ રીતે એને ઉપયોગમાં લેવામાં આવ્યો છે.
હવે આખી પ્રક્રિયાને એક્સપ્લેઇન કરી છે સ્ટેપમાં કે કેવી રીતે આ પ્રક્રિયા થાય છે. તો પહેલા તમારી પાસે છે પુનઃ સંયોજિત ડીએનએ. યસ સર. આગળની સ્લાઇડમાં કોષ દિવાલ લખેલું હતું. હાઈ, ઇટ્સ ફાઇન. ભલે ને એ જે ટેક્સ્ટ બુક નો શબ્દ મેં ઉપાડીને મૂક્યો છે. કોષ દિવાલની લાક્ષણિકતા પસંદગીમાન પ્રવેશશીલતાની છે જ નહીં. સો ડોન્ટ વરી. ઘણીવાર તમારી ટેક્સ્ટ બુકની અંદર ચેપ્ટર નંબર 8 ની અંદર જ્યારે તમે વાત કરશો બેક્ટેરિયાના સ્ટ્રક્ચરની, તો એમાં બી લખેલું છે કે તમારું કોષ દિવાલ અને તમારું કોષ રસ પટલ બંને અર્ધ પ્રવેશશીલતા ધરાવે છે. અર્ધ પ્રવેશશીલતા, રાઈટ? તો તમારી ટેક્સ્ટ બુકમાં એ લખેલું હશે એવું ઘણી વખત. તો એ ઘણી વખત દાખલા તરીકે હું એમ કહું કે બેક્ટેરિયાની કોષરસ પટલની સંરચના અર્ધ પ્રવેશશીલ છે, તો એ ખોટું નથી. અર્ધ પ્રવેશશીલ જ છે. એ અર્ધ પ્રવેશશીલ જ છે, રાઈટ? પણ અર્ધ પ્રવેશશીલતાની એ વિશિષ્ટ લાક્ષણિકતા એ છે કે એ પસંદગીમાન પણ છે, એટલે એ ખોટું નથી. તો અહીંયા આની પહેલા પણ એક વખત એવું ઓલા ક્વેશ્ચનમાં આવ્યું હતું લગભગ કે દિવાલની વાત કરી, એટલે મેં કીધું દિવાલ એ સામૂહિક રીતે ત્રણેય સ્તરને દિવાલ કહેતા હોય. આવરણ, તો આવરણનો સૌથી બહારનો ભાગ પડે ગ્લાયકોકેલિક્સ, એની અંદરનો ભાગ પડે કોષ દિવાલ, ને એની અંદરનો ભાગ પડે કોષરસ સ્તર. એટલે અહીંયા ઈ સંદર્ભે દિવાલ એવો શબ્દ વાપરેલો હશે, બરાબર છે? પણ જે પસંદગીમાન પ્રવેશશીલતાનો ગુણધર્મ છે ને, કોષરસ પટલ માટે જ લાગુ પડી શકે, બાકી કોષ દિવાલ માટે પણ નહીં અને ગ્લાયકોકેલિક્સ માટે પણ નહીં. ડુ રિમેમ્બર ધીસ. ઓકે. પુનઃ સંયોજિત ડીએનએ ને કોષમાં દાખલ કરાવવા માટે સૌથી પહેલા તો એને બરફ ઉપર મૂકવો પડે. સ્ટેપ નંબર 1, બરાબર છે? તો આરડીએનએ પ્લસ કેલ્શિયમ આયન પ્લસ યજમાન કોષ, એને તમે જે સંવર્ધન માધ્યમમાં મૂક્યું છે એ સંવર્ધન માધ્યમને ઉપાડી અને બરફ જ્યાં ઠંડી હોય ફૂલ એવી જગ્યાએ મૂકવું પડે, બરાબર છે? ઓકે. ત્યારબાદ બરફમાંથી ઉપાડી ઇમરજન્સી સ્ટેપ નંબર 2, 42 ડિગ્રી તાપમાને તમે તરત બરફમાંથી કાઢીને સીધું 42 ડિગ્રીએ મૂકી દો. 42 ડિગ્રી તાપમાને મૂકવામાં આવે અને થોડીક વાર 1 મિનિટ કે 1.5 મિનિટ સુધી રાખી પાછું ઉપાડીને પાછું બરફમાં મૂકી દેવાનું. અને અંતે ત્રીજા સ્ટેપમાં પુનઃ બરફ ઉપર મૂકવાનું છે. એટલે 3 સ્ટેપની પ્રક્રિયા. પહેલા તમારે સંવર્ધન માધ્યમ લેવાનું, એની અંદર યજમાન કોષ નાખવાના, એની અંદર આરડીએનએ નાખવાનું, એની અંદર કેલ્શિયમ નાખવાનું. એને તમારે સ્ટેપ નંબર 1 બરફ ઉપર મૂકવાનું. અમુક સમય માટે બરફ ઉપર મૂક્યા બાદ ઇમિડિયેટલી 42 ડિગ્રી સેલ્સિયસમાં મૂકવાનું 1.5 કે 2 મિનિટ માટે, અને ઇમિડિયેટલી તમારે પાછું બરફ. આ 3 સ્ટેપ કરશો એટલે આમ કરવાથી બેક્ટેરિયા આરડીએનએ સ્વીકાર કરવા માટે સક્ષમ બની જતા હોય છે. એટલે આ 3 સ્ટેપની પ્રક્રિયા અહીંયા સમજાવી છે. ઓકે. આ છે યજમાન કોષ, જે બિન રૂપાંતરિત છે. એની અંદર જુઓ પ્લાઝમિડ નથી, કાઢી નાખેલું છે પ્લાઝમિડ, બરાબર છે? અહીંયા તમે જો આ કોષની અંદર પ્લાઝમિડ નથી. આ પ્લાઝમિડ આવું હોય જે નથી અહીંયા, તો એ પ્લાઝમિડ નથી એવો યજમાન છે, કારણ કે પ્લાઝમિડ તો તમારે બહારથી નાખવાનું છે. તો એવો યજમાન 1 નંબર લીધો, બીજો નંબર તમે આરડીએનએ વાળું પ્લાઝમિડ લીધું, અને ત્રીજું તમે કેલ્શિયમનો સ્ત્રોત લીધો. કેલ્શિયમના સ્ત્રોત તરીકે અહીંયા કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 છે, કેલ્શિયમ ક્લોરાઇડ છે, બરાબર છે? તો કેલ્શિયમ ક્લોરાઇડની ટ્રીટમેન્ટ એટલે કે પ્રક્રિયા કરાવી છે તમે. આ ત્રણેયને તમે એક સોલ્યુશનની અંદર નાખ્યું અને એ સોલ્યુશનને તમારે રાખવાનું છે બરફમાં. કેમાં રાખવાનું છે? બરફમાં. બરફમાંથી ઇમિડિયેટલી તમારે કાઢવાનું છે. હીટ શોક. હીટ શોક એટલે ગરમી. ગરમી એટલે 42 ડિગ્રી. જો અહીંયા લખેલું છે 2 મિનિટ માટે. 2 મિનિટ માટે તમારે ગરમીમાં નાખવાનું એને, 2 જ મિનિટ માટે. તરત જ ઉપાડીને પાછું બરફમાં નાખી દો એટલે બહારનું ડીએનએ જે છે એ બેક્ટેરિયાના કોષની અંદર ઘૂસી જશે, બરાબર છે? એટલે આ પ્રકારની પ્રક્રિયા કરાવવાની રીત છે. આ રીત નંબર 1 છે. હવે અહીંયા જે કોષ આપણે વાપરો છે એ કોષ કયો છે? યજમાન કોષ કયો છે? બેક્ટેરિયા. યજમાન કોષ કયો છે? બેક્ટેરિયા. તો બેક્ટેરિયાના કોષમાં જ્યારે આરડીએનએ તમારે પ્રવેશ કરાવવો છે ત્યારે તમે આ પ્રકારની પ્રક્રિયા કરી શકો. રેડી? અલગ અલગ પ્રકારના યજમાનમાં તમારે અલગ અલગ ક્રિયાવિધિ કરાવવી પડશે. તો જો બેક્ટેરિયાનો કોષ હશે અને તમારે બહારથી
જો બેક્ટેરિયાની જે રચના છે એની અંદર તમારે આ પ્રકારે કોઈ બાહ્ય જનીન વાળું વાહક ફિટ કરવું છે તો તમારી પાસે ઓલા કેલ્શિયમ ની ટ્રીટમેન્ટ વાળો ઓપ્શન છે. પણ અલગ અલગ યજમાનમાં આ પ્રક્રિયા અલગ અલગ રીતની હોય છે. તો બીજી બધી જે પ્રક્રિયાઓ છે એની વાત કરીએ. ઓકે, પ્રક્રિયા નંબર 2. પ્રક્રિયા નંબર 2 નું નામ છે સૂક્ષ્મ અંતઃક્ષેપણ, માઇક્રો ઇન્જેક્શન. આઈ રિપીટ, સૂક્ષ્મ અંતઃક્ષેપણ, માઇક્રો ઇન્જેક્શન. બરાબર છે? આ કોષ છે. આ કોષની અંદર એક બાજુએ એને હોલ્ડ કરવા માટે, ટેકો દેવા માટે એક વસ્તુ મૂકેલી છે. બીજી બાજુ માઇક્રો ઇન્જેક્શનની નીડલ એ કોષની અંદર સીધી જ દાખલ કરી દીધી અહીંયાથી. અને ઇન્જેક્શન દ્વારા જે તમારે અંદર નાખવું છે, એટલે કે ડીએનએ નાખવું છે તો ડીએનએ એની અંદર તમે સીધો પ્રવેશ કરાવી શકશો. તો માઇક્રો ઇન્જેક્શન, સૂક્ષ્મ અંતઃક્ષેપણ, તો આ વિધિની અંદર પુનઃ સંયોજિત ડીએનએ ને પ્રાણી કોષમાં ક્યાં વાપરવાનું છે? પ્રાણી કોષની વાત છે. એમાં તમારે આ સૂક્ષ્મ અંતઃક્ષેપણની ક્રિયાવિધિ કરવી પડે. કોષ કેન્દ્રમાં સીધું જ અંતઃક્ષેપણ કરાવવામાં આવતું હોય છે. બરાબર છે? ઓકે, નંબર 2 સૂક્ષ્મ અંતઃક્ષેપણ. એના પછીની ત્રીજા નંબરની ક્રિયાવિધિ એટલે કે આ પ્રક્ષેપણ, બાયોલિસ્ટિક અથવા તો જનીન સ્ફોટન. બંદૂક, જીન ગન આવી રહી જો આ બીજા નંબરની અહીંયા તમને દેખાય. રાઈટ? એની અંદર વિશિષ્ટ પ્રકારની એવી વ્યવસ્થા છે કે એક પ્લેટ હોય ધાતુની, ટંગસ્ટન અથવા તો સોનું, ગોલ્ડ અથવા તો ટંગસ્ટન, એની એક પ્લેટ હોય. એ પ્લેટની ઉપર ડીએનએ ચોંટાડેલા હોય. એટલે અણુઓ જે ટંગસ્ટનના છે અથવા તો સોનાના, ગોલ્ડના અણુઓ સાથે ડીએનએ જોઈન્ટ થઈ જાય. બરાબર છે? એટલે ખાસ એને યાદ રાખવા આ બે ધાતુના નામ. અન્ય પદ્ધતિ કે જે વનસ્પતિ માટે અનુકૂળ છે, એટલે વનસ્પતિના કોષમાં જો તમારે ડીએનએ ઘુસાડવું છે તો આ પ્રક્રિયા ઉપયોગમાં સામાન્ય રીતે લેવાતી હોય છે. જેમાં ટંગસ્ટન અથવા તો સોનાના લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા આવરિત ડીએનએ નો કોષો ઉપર ગનથી મારો કરવામાં આવે. બરાબર છે? તો એ પ્રક્રિયાને કહેવાય સૂક્ષ્મ ક્ષેપણ અથવા તો પ્રક્ષેપણ અથવા તો જનીન સ્ફોટન. પ્રક્ષેપણ અથવા તો જનીન સ્ફોટન. રાઈટ? હવે એવું એટલા માટે કારણ કે એમાં કોષ દિવાલ હોય. રાઈટ? કોષ દિવાલ છે એટલે એને ગનથી ફોડી અને અંદર નાખવામાં આવે. બરાબર છે? એટલે આ ક્રિયાવિધિનો ઉપયોગ વનસ્પતિ કોષ માટે કરવાનો છે. ઓકે, ચોથા નંબરની ક્રિયાવિધિ જે છે બિનહાનિકારક રોગકારક વાહક દ્વારા છેલ્લી ક્રિયાવિધિ, જેની વાત આપણે છેલ્લે કરી હતી. વનસ્પતિ વાહક અને પ્રાણી વાહક, ક્લોનિંગ વાહકના ચોથો મુદ્દો જે હતો એ કાં તો તમે ટીઆઈ પ્લાઝમિડ વાપરો અથવા તો તમે રિટ્રો વાયરસનો ઉપયોગ કરો. તો એના જે હાનિકારક જનીનો હતા એ કાઢી અને તમારા જે ઈચ્છિત જનીન ફિટ કરી દીધા એટલે એની રોગકારક અસર ખતમ થઈ ગઈ. એટલે વનસ્પતિ કોષ ને પ્રાણી કોષમાં તમે આ પણ ઉપયોગમાં લઈ શકો. બિન હાનિકારક રોગકારક વાહકનો ઉપયોગ કરી શકો. કાં તો ટીઆઈ પ્લાઝમિડ અથવા તો ઉપયોગમાં લેશો તમે વાયરસનું જીનોમ. બરાબર છે? રિટ્રો વાયરસનું જીનોમ. તો આ વાહકથી જ્યારે કોષો સંક્રમિત થાય તો પુનઃ સંયોજિત ડીએનએ યજમાનમાં સ્થળાંતરિત થતા હોય છે. બરાબર છે? એટલે ઈ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ હમણાં થોડીક વાર પહેલા, આની પહેલાના મુદ્દામાં છે. તો આ 4 એવી પ્રક્રિયા છે કે જેના વડે યજમાન જે છે એ તમારા પુનઃ સંયોજિત ડીએનએ છે એ સ્વીકારી લેવા માટે સક્ષમ બને. એટલે કે સક્ષમ યજમાન બની શકતો હોય છે.
અહીંયા આ જીનગન છે અને આ વનસ્પતિના પાંદડા પર્ણો દેખાય છે, એટલે પર્ણો ઉપર ઈ જીનગનથી ઈ મારો ચલાવે છે, એટલે વનસ્પતિના કોષોની અંદર એ જનીન જે છે એ દાખલ કરતું હોય એવું આ દર્શાવ્યું છે. આ જીનગન છે અને એ કોષો વનસ્પતિના કોષોની અંદર ઘૂસે છે. બરાબર છે. ઓકે, છેલ્લો મુદ્દો જે આપણો બાયોટેકનોલોજીનો છે પાર્ટ 4, એની ઉપર આપણે જઈએ આગળ. હવે વચ્ચેથી એકાદો મુદ્દો જે મેં લીધો નથી એ હવે અહીંયા આવશે. ઓલું જનીનનું અલગીકરણ વાળો, ડીએનએ નું અલગીકરણ વાળો એ મુદ્દો એક વચ્ચેથી રહી ગયો હતો. વાહક પહેલા આવતો હતો લગભગ. બરાબર છે. એટલે કોઈક વિદ્યાર્થીએ ધ્યાન પણ દોર્યું હતું કે સર આ એક મુદ્દો રહી ગયો છે. મેં કીધું એ પછી આવશે, તો એ મુદ્દો હવે હું લઈ લઈશ આ ક્રિયાવિધિની અંદર. એ મુદ્દો કારણ કે એ ક્રિયા છે, એકચ્યુઅલી ક્રિયાવિધિ છે, એટલે મેં ક્રિયાવિધિમાં એ લીધો છે. બરાબર છે. ઓકે, તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના સંસાધનો તમે જોઈ લીધા. કેટલા કેટલા સંસાધનોની જરૂરિયાત છે. પહેલી સંસાધન તમારે જરૂરિયાત છે એ છે ક્લોનિંગ વાહક, શું રિસ્ટ્રિક્શન ઉત્સેચક. બીજી તમારી જરૂરિયાત છે ક્લોનિંગ વાહક. ત્રીજી જરૂરિયાત છે સક્ષમ યજમાન. અને ચોથી તમારી જરૂરિયાત છે વનસ્પતિ કે પ્રાણીઓની અંદર ની જે સક્ષમ કરવા માટેની જે 4-5 અલગ અલગ પ્રકારની ક્રિયાવિધિ. તો એ મુજબ તમારી આ 3 મૂળભૂત જરૂરિયાતને તમે સંતોષો છો. બરાબર છે. હવે એનો ઉપયોગ કેમ કરવો એની વાત છે. તમારી પાસે રિસ્ટ્રિક્શન ઉત્સેચક પણ છે, તમારી પાસે યજમાન પણ છે અને તમારી પાસે વાહક પણ છે. હવે એ કઈ ક્રિયાવિધિ કરી અને એ ત્રણેયનો ઉપયોગ તમે કરશો એની વાત કરવાની છે. ઓકે, તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની જે ક્રિયાવિધિઓ છે, સ્ટેપ નંબર 1, પહેલી તમારી જે ક્રિયાવિધિ છે એ જનીનોનું અલગીકરણ, ડીએનએ નું અલગીકરણ. ઓકે, આ શું છે કે તમારી પાસે જે સ્ત્રોત ડીએનએ છે પ્લસ તમારી પાસે વાહક ડીએનએ છે. 2 પ્રકારના ડીએનએ છે, સ્ત્રોત ડીએનએ છે અને વાહક ડીએનએ છે. દાખલા તરીકે ઇન્સ્યુલિન ની વાત કરો તો આપણા કોષમાંથી, બરાબર છે, મનુષ્ય કોષ ઇન્સ્યુલિન નું જનીન, એ અલગ કરવું પડે તમારે. આખા જીનોમમાંથી એ ટુકડો કાપી અને અલગ કરવો પડે. બરાબર છે. અને વાહક ડીએનએ માંથી જે ઈચ્છિત જનીન જ્યાં ફિટ કરવું છે એ સ્થાન કયું છે? એ સ્થાન કયું છે? અવરોધક જનીન. તો એ તમારે દૂર કરવું પડે. અવરોધક જનીન જે છે એ ભાગ તમારે દૂર કરવો પડે. બરાબર છે. તો બેયમાંથી કંઈક અલગ કરવું છે. તો એની વાત છે પહેલી તો જનીનની અલગ કરવાની, ડીએનએ માંથી કોઈ એક ચોક્કસ ખંડ દૂર કરવાનો. તો કઈ રીતે આપણે એને સેપરેટ કરી શકીએ, અલગ કરી શકીએ. ઓકે, બીજી વાત છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએ કાપવા કઈ રીતે, એ બીજી વસ્તુ છે. રાઈટ. તો પહેલી પ્રક્રિયા, દાખલા તરીકે મનુષ્ય છે, તો મનુષ્યના જીનોમમાં કુલ 23 ડીએનએ હોય. 23 ડીએનએ માંથી મેં એક ડીએનએ સિલેક્ટ કર્યો જેની અંદર આ એક્સ એક્સ જનીન છે. એક્સ એટલે કોઈ પણ જનીન છે. તો 23 ડીએનએ હતા મારી પાસે, એમાંથી એક જ ડીએનએ ઉપર આ હશે જેને મેં નોખું તાર્યું,
જેને મેં અલગ કર્યું. એ ડીએનએ માંથી મારે તો ઈચ્છિત જનીન જ જોઈએ છે, એટલે એ ડીએનએ ને કાપવો પડે. આ જે ડીએનએ અલગ કર્યો એ ડીએનએ નું અવખંડન કરવું પડે, તોડવો પડે, કાપવો પડે નિશ્ચિત જગ્યાએથી. કોણ કરશે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ આ કામ કરશે. બરાબર છે? એટલે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નું કામ શું છે? તમે જે જનીનને અલગ તમે જે ડીએનએ ને આખા જીનોમ માંથી અલગ કર્યો એને એ નિશ્ચિત જગ્યાએથી કાપશે. હવે ત્રીજી ક્રિયાવિધિ, તમે જે ડીએનએ ના ખંડને કાપ્યો, અલગ કર્યો, ઈચ્છિત ડીએનએ, એનું અલગીકરણ કરવાનું. રાઈટ? અલગ કરવાનું એને. ઓલા તમને આખું આ ડીએનએ તો ઓલું મોટું સરસ મજાનું આમ સમથિંગ લાઈક ધીસ, પછી એનો કટકો થયો તો અવળો, એટલે એક કટકો નાનો મધ્યમ કદનો હતો, એક કટકો નાના કદનો હતો, ને એક કટકો મોટા કદનો હતો. આવું મેં તમને સમજાવ્યું હતું જે તે સમયે. રાઈટ? હવે આ તો બધાય મિક્સ હશે. કોઈ એક સંયોજનની અંદર બધાય 3 પ્રકારના કટકા મિક્સ છે સંવર્ધન માધ્યમની અંદર. તો તમારે સંવર્ધન માધ્યમની અંદર આને અલગ કરવા પડે. આ નાના કટકાની તમારે જરૂરિયાત છે, તો તમે કેવી રીતના અલગ કરશો? એની ક્રિયાવિધિ અહીંયા ડીએનએ ના ખંડોની અલગીકરણમાં ભણવાની છે. અલગીકરણ કર્યા પછી હવે તમારી પાસે ઈ નાના ખંડ જે ઈચ્છિત જનીન તમને મળ્યા એનું આ એક વિશિષ્ટ પ્રક્રિયા છે જેનું નામ છે પીસીઆર, પોલીમરેઝ ચેઇન રિએક્શન. આઈ રિપીટ, પીસીઆર, પોલીમરેઝ ચેઇન રિએક્શન. એના દ્વારા એનું બહુગુણન થાય, ક્લોનિંગ થાય, બહુગુણન થાય. ડીએનએ ના ખંડનું, યજમાન કોષનું નહીં, ડીએનએ ની જ પ્રતિકૃતિ આપણે બનાવી શકીએ. જેટલી જોઈએ એટલી પ્રતિકૃતિ બને, જેટલી નકલ જોઈએ એટલી નકલ તમે બનાવી શકો પીસીઆર દ્વારા. એ ક્રિયાવિધિ આખી આપણે સમજવાની છે. કોરોનાના ઇન્ફેક્શન વખતે તમે ટેસ્ટ કરાવવા જતા એ પીસીઆર જ હતી. એનું નામ હતું આરટીપીસીઆર. હવે ખબર છે ને, હવે નામ યાદ આવ્યું પાછું. આરટીપીસીઆર ની કસોટી કરાવવા જતા આપણે. રાઈટ? કોરોના દરમિયાન જે લેબોરેટરીની અંદર ચેક કરાવવા જતા અને એ જે ટેસ્ટ કરતા ને એને આરટીપીસીઆર કહેવાય. એ આ પીસીઆર આ જ છે. આરટી છે ને, આરટી કંપનીનું નામ છે, ક્રિયાવિધિનું નામ છે. એ જે એનું જે મશીન છે એ મશીન બનાવતી રિયલ ટાઈમ, તો એ રિયલ ટાઈમ પીસીઆર છે. એટલે એ મૂળ તો પીસીઆર જ થાય. બરાબર છે? જનીનનું બહુગુણન થાય. ઓકે, ક્રિયાવિધિ નંબર 4, વાહકમાં ડીએનએ ના ખંડનું જોડાણ. હવે તમે વાહક લીધો, એની અંદર તમારે ઓલું ઈચ્છિત જનીન ફિટ કરવું પડે. તો વાહકની અંદર ડીએનએ ના ખંડોનું જોડાણ અને યજમાનની અંદર હવે પુનઃ સંયોજિત ડીએનએ નો પ્રવેશ, એટલે સક્ષમ બનાવવાની ઘટના. બરાબર છે? એટલે અહીંયા પુનઃ સંયોજન કરવાનું અને યજમાનમાં દાખલ કરી દેવાનું. ઈ છે તમારો સ્ટેપ નંબર 4. હવે યજમાનની અંદર તમે દાખલ કરાવ્યા પછી યજમાન કોષોને વ્યાપક સ્તરે સંવર્ધન કરાવવાનું, બહુગુણન કરાવવાનું, ક્લોનિંગ કરાવવાનું. બરાબર છે? અને એમાંથી નિપજ મેળવી અને નિપજને અલગ કરવાની, નિષ્કર્ષણ, નિપજ મેળવવાની. યજમાનને બહુગુણિત કરવાનું, કરોડો અબજો કોષો ઉત્પન્ન કરવાના, પછી એને પ્રેરવાના કે ઈ તમે જે જનીન નાખ્યું છે એના દ્વારા ચોક્કસ પ્રકારની નિપજ બનાવે. પછી એ જે નિપજ મળી છે તમને સંવર્ધન દ્રાવણના માધ્યમની અંદર, રાઈટ, એમાંથી તમારે એ નિપજને શુદ્ધ કરવી પડે. અલગ કરી, શુદ્ધિકરણ કરી, પેકિંગ કરી, પરિરક્ષિત કરી અને પછી માર્કેટમાં જે હેતુ માટે તમે બનાવી છે ત્યાં તમારે પહોંચાડવી પડે. એને કહેવાય અનુપ્રવાહિત પ્રક્રિયાઓ. રાઈટ? છેલ્લે લાસ્ટમાં આવશે અનુપ્રવાહિત પ્રક્રિયાઓ. એટલે આવા 6 સ્ટેપની ક્રિયાવિધિઓ કરવી પડે છે જ્યારે તમે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ દ્વારા જો કોઈ ઈચ્છિત નિપજ મેળવવા માંગતા હો તો. રેડી? તો આ 6 પ્રક્રિયાઓમાંથી સૌથી પહેલી જે પ્રક્રિયા છે એ છે ડીએનએ ને અલગ કેમ કરવું. હવે આપણા શરીરમાં, વનસ્પતિ દેહમાં, ફૂગમાં કે બેક્ટેરિયામાં
કોઈ પણ જગ્યાએથી તમે કોઈ એક જનીન જે છે એ મેળવી શકો. રાઈટ? તમારે જોઈએ છે સ્ત્રોત અથવા તો દાતા. કોનો? તો કે ઈચ્છિત જનીનનો. તમારી ઈચ્છિત જનીન જોઈએ છે જે કોઈ એક સ્ત્રોત કે દાતા શરીરમાં છે. હવે એ બેક્ટેરિયામાંથી પણ તમે કોઈ પ્રોડક્ટ જોતી હોય તો તમે, દાખલા તરીકે મારે પેનિસિલિન બનાવવું છે, એન્ટીબાયોટિક, તો એનું જનીન કાંઈ થોડું આપણામાં હોય, એ તો બેક્ટેરિયામાં જ હોય ને. તો ત્યારે તમારો સ્ત્રોત કોણ બને? બેક્ટેરિયા કોષ, ફૂગનો કોષ, પેનિસિલિનિયમ. રાઈટ? તો ત્યારે તમારે ફૂગને પકડવી પડે. તો ત્યારે તમારે યજમાન કોષ તરીકે ફૂગ જોશે, દાતા કોષ તરીકે તો ફૂગને તમારે દાતા બનાવવી પડે. ત્યારે તો જે પ્રકારની તમારી જરૂરિયાત છે એ હિસાબે તમારો સ્ત્રોત કે દાતા ઈચ્છિત જનીનનો કોઈ અલગ અલગ સજીવ હોઈ શકે. બેક્ટેરિયા પણ હોઈ શકે, ફૂગ પણ હોઈ શકે, વનસ્પતિ કોષ પણ હોઈ શકે અને પ્રાણી કોષ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. તો આપણે અહીંયાથી આ પોઈન્ટને સમજવાની શરૂઆત કરીએ કે ડીએનએ નું અલગીકરણ કરવા માટે તમારે પહેલા સ્ત્રોત સજીવ નક્કી કરવો પડે. તો મુખ્ય દાતા અથવા તો સ્ત્રોત એ જો પ્રાણી કોષ છે તો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી. હવે તમારે એની અંદરના જનીનને તો કાઢવું પડશે ને, ડીએનએ ને કાઢવો તો પડશે ને કોષમાંથી. તો તમે જે કોષ લ્યો છો એ વનસ્પતિ કોષ છે, એ ફૂગનો કોષ છે કે એ બેક્ટેરિયાનો કોષ છે, તો એની ફરતે કોષ દિવાલ હોઈ શકે. દાતા સ્ત્રોતની ફરતે જો કોષ દિવાલની હાજરી હોય તો પહેલા તો એ કોષ દિવાલ તોડવી પડે તમારે, જો કોષ કેન્દ્ર સુધી પહોંચવું છે તો. રાઈટ? એટલે સંવર્ધન માધ્યમની અંદર તમારે આ કોષો લેવાના છે અને પછી એ કોષમાં કોષ દિવાલનું વિઘટન કરે એવા ઉત્સેચકો નાખવા પડે. કોષ દિવાલનું વિઘટન કરે એવા. તો દાખલા તરીકે આપણા દાતા કોષો બેક્ટેરિયાના કોષો છે, દાખલા તરીકે. તો બેક્ટેરિયાની કોષના ફરતે આવેલ રક્ષણાત્મક આવરણનું વિઘટન કરતા ઉત્સેચક, જે સામાન્ય રીતે આપણે સમજીએ છીએ, ખબર છે અથવા તો ડિસ્કશનમાં અગાઉ લીધેલા છે, લાઇસોઝાઇમ. આપણે વાત કરી છે લાઇસોઝાઇમની અગાઉ. આંખના આંસુમાં હોય, નાકના શ્લેષ્મમાં હોય, બરાબર છે, લાળ ગ્રંથિની લાળમાં હોય, આંતરડાના આંતરરસમાં હોય. આ બધી જગ્યાએ મેં તમને ઇન્ટેન્શનલી ત્યારે મેં એક્સપ્લેન કર્યું હતું એટલા માટે, કારણ કે અહીંયા આવવાનું છે. જે તે સમયે મેં ચર્ચામાં એ મુદ્દો એટલા માટે લીધો હતો કે એટલો ઇમ્પોર્ટન્ટ છે કે આ ભવિષ્યમાં અહીંયા આવવાનો છે. રાઈટ? તો લાઇસોઝાઇમ ઉત્સેચક તમારે નાખવાના જો તમારો દાતા કોષ બેક્ટેરિયા છે તો. તો લાઇસોઝાઇમ શું કરશે? બેક્ટેરિયાના જે ઉપરનું આવરણ છે, રક્ષણાત્મક આવરણ, ગ્લાયકોકેલિક્સ, એને તોડી નાખે છે. બરાબર છે? હવે જો દાતા કોષ ફૂગ છે, ફૂગના કોષો, તો ફૂગની કોષ દિવાલ કાઇટિનની બને છે, કાઇટિનની. તો એમાં આ વિઘટન કરતા ઉત્સેચક તરીકે તમારે નાખવો પડે કાઇટિનેઝ. કાઇટિનેઝ ઉત્સેચક નાખવો પડે, કાઇટિનનું વિઘટન કરે. બરાબર છે? જો વનસ્પતિ કોષ છે તો સેલ્યુલોઝની કોષ દિવાલ છે, તો એમાં સેલ્યુલેઝ જેવા ઉત્સેચક નાખવા પડે, સેલ્યુલેઝ ઉત્સેચક નાખવા પડે. રાઈટ? અને જો પ્રાણી પેશી છે તો પ્રાણીના કોષોમાં તો કોષ દિવાલ છે જ નહીં, એટલે કોઈ પણ પ્રકારના ઉત્સેચક નાખવાની પ્રાણી કોષમાં જરૂરિયાત હોતી નથી. બરાબર છે? ઓકે, આની અંદર કોઈને કઈ મુશ્કેલી હોય તો કહી શકો છો.
ડીએનએ ને રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી કાપવા માટે આવશ્યક છે કે આ ડીએનએ શુદ્ધ સ્વરૂપે એટલે કે બીજા અણુઓથી મુક્ત હોવું જોઈએ. ઓકે, જ્યારે હું વાત કરીશ કોઈ પણ સામાન્ય કોષની, તો સામાન્ય કોષના બંધારણમાં એટલે કે કોષની મુખ્યત્વે બે પ્રકારના દ્રવ્યો હશે. એક દ્રવ્ય હશે કોષ રસમાં અકાર્બનિક દ્રવ્યો અને એક હશે કોષના બંધારણના કાર્બનિક દ્રવ્યો. ટૂંકમાં આ છે સૂક્ષ્મ મહાઅણુઓ, સોરી આ સૂક્ષ્મ અણુઓ અને આ છે મહાઅણુઓ. આ તો એસિડ દ્રાવ્ય ભાગમાં અલગ થઈ જાય. આમાં મિશ્રણ છે, કાર્બોદિત પણ છે, લિપિડ પણ છે, પ્રોટીન પણ છે અને ન્યુક્લિક એસિડ પણ છે. બધાયનું મિશ્રણ છે. તમારી જરૂરિયાત માત્ર ન્યુક્લિક એસિડ છે. કાર્બોદિતની તમારે જરૂરિયાત નથી, લિપિડની તમારી જરૂરિયાત નથી, પ્રોટીનની તમારી જરૂરિયાત નથી. તમારી જરૂરિયાત માત્ર ન્યુક્લિક એસિડ છે. ન્યુક્લિક એસિડમાં બે સ્વરૂપ છે, ડીએનએ પણ છે ને આરએનએ પણ છે. તમારે આરએનએ ની જરૂરિયાત નથી, માત્ર ડીએનએ ની જરૂરિયાત છે. તો સેકન્ડ સ્ટેપમાં, પહેલા સ્ટેપમાં આપણે શું કર્યું? કોષ દિવાલને ઓગાળી નાખી. પહેલા સ્ટેપમાં શું કર્યું? કોષ દિવાલને ઓગાળી. હવે આપણે શું કરશું ખબર? એક પછી એક એવા ઉત્સેચક નાખશું. દાખલા તરીકે જેટલા કાર્બોહાઈડ્રેટ્સ છે અંદર, કાર્બોહાઈડ્રેટ્સનું પાચન કરવા માટે આપણે કાર્બોહાઈડ્રેઝ પ્રકારના ઉત્સેચક નાખીએ એની અંદર. એટલે જેટલા કાર્બોદિત દ્રવ્યો છે એની બધાયનું વિઘટન કરી નાખીએ. પછી આપણે એમાં નાખીએ લાઇપેઝ, તો એ લિપિડ પ્રકારના પદાર્થોનું વિઘટન કરી નાખે. પછી એની અંદર નાખીએ આપણે પ્રોટીએઝ, જે પ્રોટીનનું વિઘટન કરી નાખે. પછી આપણે એની અંદર નાખશું આરએનએઝ, એટલે કે આરએનએ નું વિઘટન કરે. હવે એની અંદર માત્ર એક જ પ્રકારનો કાર્બનિક દ્રવ્ય છે ને ઈ છે ડીએનએ. બાકી બધાયનું વિઘટન કરી નાખ્યું. બસ આ રીતે તમને પ્રાપ્ત થાય છે શુદ્ધ ડીએનએ. છે કેમાં? દ્રાવણની અંદર. છે કેમાં? સંવર્ધન દ્રાવણની અંદર. દ્રાવણમાં છે. દ્રાવણમાંથી હવે એને પાછો બહાર કાઢવો પડે શુદ્ધ ડીએનએ ને. અન્ડરસ્ટુડ? તો એની પણ એક ક્રિયાવિધિ છે. એની પણ એક ક્રિયાવિધિ છે કે જે દ્રાવણની અંદર તમે એક પછી એક આ પ્રક્રિયા કરાવી, એ દ્રાવણની અંદરથી શુદ્ધ સ્વરૂપે એને અલગ કરવા માટે સ્પુલિંગ કરીને એક ટેકનોલોજી છે. સ્પુલિંગ કે છેલ્લે આરએનએ ની સારવાર કરો, પ્રોટીનની સારવાર કરો, બીજા અણુઓને યોગ્ય સારવાર વડે દૂર કરો, છેલ્લે ઠંડો ઇથેનોલ નાખવાનો. એ દ્રાવણની અંદર તમે થોડોક 2 કે 3 ml ઠંડો ઇથેનોલ નાખી દો. ઠંડો ઇથેનોલ, આલ્કોહોલ, એટલે ડીએનએ નું અવક્ષેપન થઈ જાય. ડીએનએ નું અવક્ષેપન થઈ જાય. દ્રાવણની અંદર ડીએનએ અવક્ષેપિત થઈ જાય. પછી કાંઈ નહીં, ઓલી સામાન્ય સેફ્ટી પિન કેવી હોય, સેફ્ટી પિન થી આમ કરીને આમ ખેંચી લ્યો ને એટલે ડીએનએ આવી રહ્યું, જો અલગ થઈ જાય. આ ડીએનએ છે તમારે, રાઈટ? તો આ જે ઘટના છે ને એને સ્પુલિંગ કહેવાય. તો તેને અવલંબિત માધ્યમમાંથી પાતળા તંતુઓના સમૂહ સ્વરૂપે તમે જોઈ શકો અને અલગ કરી શકો. એ જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિને સ્પુલિંગ કહેવાય. સ્પુલિંગ. સર, યસ સર. જ્યારે આપણે કોષને તોડી એની અંદર લાઇસોઝોમ હોય, એની અંદર લાઇસો હાઇડ્રોલાઇટિક છે, બધો એમાં ન્યુક્લિયસ હોય. તો એ ડીએનએ નુકસાન ન કરે. હાલો, હા, હવે આવે આમ સહેજ નજીક રાખ.
હમ. લાઇસોસોમ ને તોડી હમ. ત્યારે એમાં ન્યુક્લિયસ નીકળે હા. એ ડીએનએ નુકસાન ન કરી શકે. ઓકે, પોઈન્ટ નંબર 1, જ્યારે તમે કોષ દિવાલને તોડો છો એ સમયે એની અંદર જે તમે લાઇસોઝોમની વાત કરો છો એ પટલમય અંગિકા છે. તમે એ પટલને તોડતા નથી, સમજાય છે? તમે એ પટલને તોડતા નથી એટલે એ કોષ મુક્ત થવાની તમે કોષ દિવાલને તોડી છે. સમજાય છે કે નહીં? અને આ જે ક્રિયાવિધિ છે એમાં એક પછી એક જનરલી નથી નાખવાનું. ઈ દ્રાવણની અંદર તમે જે સેમ્પલના કોષો નાખ્યા છે એની અંદર તૈયાર એક સોલ્યુશન આવે. એ તૈયાર સોલ્યુશનની અંદર બધાયની ચોક્કસ માત્રા હોય. લાઇપેઝ દાખલા તરીકે હોય તો લાઇપેઝની ચોક્કસ માત્રા હોય, કાર્બોહાઈડ્રેટ્સની ચોક્કસ માત્રા હોય. એવું સિંગલ સોલ્યુશન જ હોય, અલગ અલગ નથી નાખવાનું. એક સિંગલ સોલ્યુશન જ હોય, એની અંદર બધાયની એક ચોક્કસ માત્રા હોય. રેડી? અને જે લાઇસોઝોમની એક્ટિવિટી છે ને, ઇટ ક્રિએટ્સ અ લોંગ ટાઈમ. એને બહુ ઝાઝી વાર લાગે. એટલે એટલો ટાઈમ પ્રયોગ દરમિયાન આપણે બગાડી શકતા હોય એવી શક્યતાઓ ઓછી હોય. એટલા માટે આપણે બહારથી ઉત્સેચક નાખીએ છીએ, કામ ઝડપથી કરાવવા માટે. રેડી? ઓકે, ફાઇન. સો બીજો મુદ્દો છે ડીએનએ નું અલગીકરણ. એનો આના પછીનો મુદ્દો ખંડોનું નિશ્ચિત સ્થાનતિકા. એની ક્રિયાવિધિથી આવતીકાલથી આપણે આગળ વધશું. 12:30 વાગી ગયા છે. તમારા બધાના ફેસ મને દેખાય છે કેવા છે, રાઈટ? એટલે અહીંયા આપણે આજની સ્ટોરી પૂરી કરીએ. ક્રિયાવિધિ સ્ટેપ નંબર 2 થી આપણે આવતીકાલે આગળ વધશું.